શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 15 મેનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે કોઈનું પણ મન નહીં દુખવતા બધાની સાથે પ્રેમથી રહીએ. જેને 4 પૈસા ભેગા કરવા છે એમ થતું હોય તેણે પહેલી વસ્તુ કરવાની તે એ કે કોઈનું પણ દેવું નહીં થવા દેવું. એ સધાયું કે પછી ખર્ચ થોડો ઓછો કરવાનો પ્રયત્ન કરવો, એટલે કુદરતી રીતે જ બચત થવા માંડે છે. એ જ નિયમ પ્રેમને લાગુ પડે છે. પ્રેમ વધારવો છે એમ થતું હોય તો પ્રથમ દ્વેષ બુદ્ધિને દાટી દેવાની જરૂર છે. પછી પ્રેમ કેવી રીતે વધે તે માટે પ્રયત્ન શરૂ કરવો જોઈએ. ભૂલે ચૂકે પણ કોઈનું મન દુખાય નહીં તે માટે સાવધાનતા રાખવાની જરૂર છે. કોઈને લાકડી મારી કે બીજી કોઈ રીતે તેના દેહને દુઃખ આપ્યું તો થોડા વખતમાં તે ઘા રૂઝાઈ જશે અને હાથે પગે પડીને માફી માગીએ તો તે માણસ ક્ષમા પણ કરે. પણ મન દુખવા જેટલી ખરાબ ચીજ કોઈ નથી. મન દુખવવું એ પ્રત્યક્ષ પરમેશ્વરને દુખવ્યા જેવું છે. કારણ ભગવાનને પોતાની જે વિભૂતિઓ બનાવી લે છે તેમાં હું મન છું એમ પણ કહેલું છે. સત્યનું વ્રત સારું ખરું, પણ દરેક જગ્યાએ સારા સારનો વિચાર કરવાની જરૂર રહે છે. કોઈ માણસ જો એમ કહે કે હું તો સત્ય તેટલું જ જાણું અને સત્ય બોલતા મા બાપ, માણસ, દેવ, ગુરુ વગેરે કોઈને જ ઓળખતો નથી, તો તેને શું કહેવું? એક સત્ય પાળવાના ઓઠા હેઠળ જો આવી પૂજ્ય વિભૂતિઓનું અપમાન કરવાના 10 ગુનાઓ થતા હોય તો તે સત્યને સારું કઈ રીતે કહી શકાય? ચોરી કરવા આવેલા ચોરને તેણે ચોરી નહીં કરવા દીધી તો તેનું મન દુખાશે એમ કહીને ચોરી કરવા દેવી એ યોગ્ય કહી શકાય કે? સારાંશ: પ્રત્યેક વાતમાં સારા વિચારની જરૂર છે. માનો કે એક બાપને 4 છોકરા છે. તે 4માના એકને ગળ્યું ભાવે છે, બીજાને ખાટું, ત્રીજાને તીખું અને ચોથાને તેલિયા પકવાન પસંદ પડે છે. હવે આ બધાની રુચિ જુદી જુદી હોય ને જો તે ઝઘડવા માંડે તો ઝઘડો કદી પતવાનો જ નહીં. એટલે ઝઘડો મિટાવવો હોય તો ચારેય એકબીજાની રુચિ પ્રત્યે દુર્લક્ષ કરવું જોઈએ, એ પહેલું કામ. અને પછી પ્રેમ વધારવા માટે એક જ બાપના આપણે 4 છોકરાઓ છીએ તે તરફ દ્રષ્ટિ રાખવી એ બીજું કામ. એટલે કુદરતી રીતે જ પહેલી વાત ભૂલાય છે ને આપણે બધા ભાઈઓ છીએ એ એક જ ભાન નજર સમક્ષ રહેવાથી પ્રેમનું પોષણ થશે. કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સલાહ સંમતિ અને પ્રેમથી રહેવું. એ સારા વિચારનું પાલન પ્રત્યેક જણ ભાવપૂર્વક કરે તો કોઈનું પણ મન ન દુખવતા કુટુંબમાં સમાધાન અને આનંદનું વાતાવરણ નિર્માણ થશે. સાધકના ઘરમાં એટલો તો પ્રેમ હોવો જોઈએ કે તે છોડી જનારના મનમાં પાછા એ વાતાવરણમાં ક્યારે આવવાનું થાય એવું લાગવું જોઈએ. અસ્તુ.
જાનકી જીવન સ્મરણ જય જય રામ.